શાંતઃ યસ્મિન વિશ્રમં સંશયન્તે રુગ્ણઃ પ્રીતિમ યત સમાસાદ્ય સદ્યઃ લભ્યમ રાગ દ્વેષ વિદ્વેષિરોધા દૌદાસીન્યમ સર્વદા તત્પ્રિયમ નઃ લોકે લોકા ભિન્ન ભિન્ન સ્વરૂપા ભિન્નૈર્ભિન્નૈર કર્મભિર્મર્મમિદ્ભિદ્ભિः રમ્યા રમ્યૈશ્ચેષ્ટિતૈः કસ્ય કસ્ય તદ્વિદ્વદ્ભિः સ્તુષ્યતે રુષ્યતે વા. શાંત સુધારસ ગ્રંથની છેલ્લી ભાવના માધ્યસ્થ્ય ભાવના. મહોપાધ્યાય વિનય વિજયજી મહારાજે આ 16 ભાવનાઓના માધ્યમથી સંસારના સમગ્ર સત્યને, સંસારની વાસ્તવિકતા, સંસારના પદાર્થો, એની પરિસ્થિતિઓ, વ્યક્તિઓ, બધું જ એની જે વાસ્તવિકતા છે એને આપણી સામે ખુલ્લી મૂકી દીધી છે. હવે શું કરવું, શું ન કરવું, એનો વિવેક મારે કેળવવાનો છે. એ જવાબદારી મારી, તમારી, આપણી છે. જ્ઞાનીઓની બસ આ જ ખૂબી છે. જ્ઞાની તે જ જે આંગળી ચીંધણું કરી અને શાંત થઈ જાય, અટકી જાય. આગ્રહ કરે તે જ્ઞાની ન હોઈ શકે. તમારે આમ કરવું જ પડશે, આમ નહીં કરો તો નહીં જ ચાલે. વિવેક જગાડી આપે, તમને સમજણ પાડી આપે, પછી ફરી પાછું એ વાક્ય યાદ કરીએ, જમ સેયમ તમ સમાય રે. તમને ઠીક લાગે એ પ્રમાણે તમે આચરણ કરવા માટે, કંઈ પણ કામ કરવા માટે તમે સ્વતંત્ર છો. ધારો કે તમે કહ્યું નથી કરતા તો જ્ઞાની તમારો દ્વેષ નહીં કરે, અને તમે કરી લો તો તમારા પ્રત્યે રાગ નહીં કરે. તમે તમારું હિત સાધી રહ્યા છો, આનંદ છે. નથી સાધી રહ્યા, તમારી ભવિતવ્યતા છે. આગ્રહ ન હોય જ્ઞાની, હા સૂચન હોય, પ્રેરણા હોય, માર્ગદર્શન હોય, બસ. પછી જોયા કરે, પછી આપણી ભવિતવ્યતાને નિહાળ્યા કરે. હજી આ જીવની ભવિતવ્યતાનો પરિભાગ થયો નથી, હજી આ બદલાવા માંગતો નથી. સંકલેશથી બચવાનો આ જ ઉપાય છે. જો હું એમ વિચારું કે હું આટલું બધું કહું છું અને આ કોઈ નથી માનતું, તો મારે આખો દિવસ સંતાપમાં જ કાઢવો. કોઈ માનતું નથી, કોઈ આમ કરતું નથી, કોઈ બધા આવા છે ને બધા તેવા છે. આગ્રહ આવે બુદ્ધિનો બગાડ છે, પરિપક્વતા નહીં. પ્રજ્ઞા પરિપક્વ થાય ત્યારે માણસ સ્વસ્થ બની જાય. માધ્યસ્થ્ય ભાવના અદ્ભુત ભાવના છે. આ એક શીખી જવાય ને, કેટલી ઉપાધિ ઓછી થઈ જાય. આ સંસાર છે, સહુને કોઈ પણ હોય, કોઈને શિખામણ લેવી ગમતી, આપવી સૌને ગમે છે, લેવી કોઈને ગમતી. આ એક જ એવી વસ્તુ છે જે આપવી ગમે, લેવી ના ગમે. અને આપણે છીએ કે શિખામણ આપવાનો હરખ સૌથી વધારે હોય. હા, આપણને એમ થાય કે કોઈકની નાનકડી ભૂલ થઈ, કોઈકે આમ કર્યું એટલે મારે કહેવું જ જોઈએ, જાણે બધી જ ફરજ મારી હોય એવી રીતે આપણે. હા, ચાર્જ તો લાગે. પેલો સામા વાળો કઈ કહી દે ને ત્યારે ચાર્જ કહેવાય. અપમાન કરી નાખે ને પછી તમે જુઓ તમારી અંદર શું ચાલે. કારણ કે હવે તમે કીધું છે, એને પૂછ્યું નહોતું એટલે તમારે જવાબ તો અપાય નહીં. એ ચાર્જ મોંઘો પડી જાય ઘણી વાર. વ્યક્તિની પરખ કરો, વ્યક્તિના સ્વભાવની પરખ કરો, વ્યક્તિની પરિસ્થિતિની પરખ કરો, અને પછી તમે સૂચન આપો. જો મારામાં વિવેક જ નથી, કયા સમયે કઈ સ્થિતિમાં મારે સૂચન આપવું જોઈએ એનો વિવેક ન હોય ને, એ માણસ બધે અળખામણો થાય. વાત સાચી હોવા છતાં અળખામણો થાય.
કોઈને ના ગમે શિખામણ, ક્યારે અપાય શિખામણ ને એ બી શીખવા જેવું, કોને અપાય શિખામણ એ શીખવા જેવું. આપણે અધિકાર માનીને ચાલીએ છીએ, હું મોટો છું અને આ બધા ઉપર મારો અધિકાર છે. આ અધિકારનો ભાવ છે ને અડધા ક્લેશ તો એ ઉભા કરી આપે. અધિકારનો ભાવ નહીં રાખો, સહયોગનો સહકારનો ભાવ, એનાથી જીવશો ને બહુ મજા આવશે. પેલી પંચતંત્રમાં છે ને પેલી વાર્તા આવે વાંદરાની ને સુગરીની. ચોમાસાનો સમય છે, સુગરી છે ને પોતાનો માળો બહુ મસ્ત બનાવે. જોયો છે સુગરીનો માળો? સાચે જોયો છે ટીવીમાં છે? હજી વીઆર કરો ને તો ઘણા જોવા મળે. આમ બિલકુલ મકાન જેવી ફેસિલિટી હોય અંદર. આ તો આપણાથી જવાય નહીં અંદર એટલે ખબર ના પડે, બાકી અદભુત હોય સુગરીનો. હવે વાતાવરણ ચોમાસાનું, વરસાદ પડે છે, સુગરી તો પોતાના માળામાં બેઠી છે આરામથી, અને એમાં એક વાંદરો આવ્યો. બાપડો ઠંડીથી ઠઠર ઠઠર કરે ને દાંત કચકચાવે. વરસાદ ઝાડ નીચે બેઠો તો કરો પણ ઠંડીથી ધ્રુજે. એટલે બિચારી સુગરીને એમ થયું કે આ બિચારો દુઃખી થાય છે. હવે એનું ઘર તો એવડું મોટું નથી કે કહી દે કે આવી જતું અંદર. એટલે પૂછે છે, ભલા માણસ, જ્યારે વરસાદ ન પડતો હોય એવા સમયમાં આપણે આપણું ઘર બનાવી લેવું જોઈએ ને, તો આવા દિવસોમાં તકલીફ ન પડે. ભલી વૃત્તિથી કેવા ગઈ. એકાદ વાર તો વાંદરાએ ઉપેક્ષા કરી. આમાં શું છે, પેલો સાંભળી લે ને એટલે આપણને ઉત્સાહ જાગે છે. આપણે કોઈકને સૂચના કરીએ અને પેલો ચૂપચાપ સાંભળી લે એટલે આપણો ઉત્સાહ બમણો થઈ જાય કે આ મારું સાંભળે છે. ભ્રમ થઈ જાય. ઉત્સાહ તો શું, ભ્રમ થઈ જાય. એટલે ફરી વાર કહેવાનું મન, બીજી વાર સાંભળે તો ત્રીજી વાર કહેવાનું મન થાય. હવે આમાં એવું જ થયું, પેલો ચૂપ બેઠો હતો, ફરી વાર કીધું, ફરી એણે શાંતિ રાખી. વળી ત્રીજી વાર કીધું ને એટલે પેલો ગુસ્સે થઈ ગયો. તું તારું ઘર સંભાળીને બેસી રહે, તારે શું કામ છે? મારે ઘર બનાવવું કે ન બનાવવું મારે જોવાનું છે, તારે શું જોવાનું? અરે પણ હું તો તમારા ભલા માટે કહું છું. એને એનું મગજ ફાટ્યું, કૂદ્યો, માળો વીખી નાખ્યો. સમજાય છે? ઘણાને શિખામણ ગમતી નથી. કદાચ તમે આપો તો કોઈક એકાદ વાર સહન કરી લે, તમારી વાત સાંભળી લે, અને ક્યારેક એવું બને તમારી પાસે સામો અપકાર કરી નાખે, સામો તમને નુકસાન કરી આપે, એવું એ બને. ત્યારે આપણે વ્યાકુળ થઈ જઈએ. લે આવી સારી વાત કરી, એના ભલા માટેની વાત કરી, તોય કોઈ સમજવા તૈયાર નથી. આખી દુનિયા ખરાબ છે. લે એક માણસે નથી સાંભળ્યું તો દુનિયા આખી ખરાબ છે. મધ્યસ્થ ભાવના આ વિવેક શીખવાડે છે, આ મર્યાદા શીખવાડે છે. તમને તમારી હેસિયત ને તમારી ઓકાતની ઓળખાણ કરાવી આપે. તમારી હેસિયતમાં રહો, સમજીને રહો. શ્રાંતા યસ્મિન વિસ્ત્રમમ સંશ્રયંતે. ઔદાસીન્ય ભાવ કેવો અદ્ભુત છે. ઔદાસીન્યમ સર્વદા તત્પ્રિયમ નઃ. ઉપાધ્યાયજી મહારાજ કહે છે, આ ઉદાસીન ભાવ એટલો બધો ભાવી ગયો છો, એવી મજા આવી ગઈ છે આ ભાવને કેળવી લીધો છે. તો કેમ, શું થાય? શ્રાંતા યસ્મિન વિસ્ત્રમમ સંશ્રયંતે. થાક્યા હોય, સંસારની રજલપાટથી થાક્યા હો, બધે આખો દિવસ આપણે સ્ટ્રેસમાં જીવીએ છીએ. આમ છે, આમ છે, કેટલી ફરિયાદો છે આપણા પાસે. પરિસ્થિતિઓની ફરિયાદો છે, વ્યક્તિઓની ફરિયાદો છે, પોતાની જાત માટે ઘણાને ફરિયાદો છે, દરેક બાબતની ફરિયાદો છે. આજે આ નથી, આજે તે નથી, આજે ફલાણું નથી, આજે ઢીકણું નથી. આપણે સતત ફરિયાદમાં જીવીએ છીએ. એ ફરિયાદ, એનો થાક, લાગેલો થાક ક્યાં ઉતરે? કયા ભાવમાં આવો તો ઉતરે? જ્યાં તમે એમ ચિત્તમાં વિચારી લો, હશે ભાઈ આ દુનિયા આમ જ ચાલવાની છે, મૂકને એની પંચાત છોડ, આપણે કાંઈ વિચારવું નથી. આ આમ કેમ છે, આ તેમ કેમ છે, આણે આમ કેમ કર્યું ને આણે તેમ કેમ કર્યું, આ આવું કેમ કરે છે ને આ બરાબર નથી કરતો. આ બધા જ આ થકવી દેનારા વિચારો છે. અને મોટા ભાગે આપણે જે વિચારો કરીએ છીએ ને એમાં ઉપયોગિતા બહુ ઓછી હોય છે, થકવી દેનારા વિચારો બહુ વધારે.
આપણા કામના વિચારો, આપણને લાભ કરે એવા વિચારો બહુ જ ઓછા હોય છે. વિચારો ગાળતા નહીં આવડે, વિચારોમાં વિવેક કરતા નહીં આવડે ને થાકી જવાશે, ડિપ્રેશનમાં જવાશે, રોગો થશે. આ શરીર રોગના ઘર બની ગયા છે. મેં વારંવાર કહ્યું છે તમને, કર્મના લીધે નહીં, આપણી અજ્ઞાનતા ના લીધે આપણે રોગિષ્ઠ છીએ. મોટા ભાગના રોગો આપણા વિચારોમાંથી ઉદ્ભવે છે. મોટા ભાગના રોગો. અચાનક ડાયાબિટીસ આવી જાય, અચાનક પ્રેશર આવી જાય, અચાનક કંઈ પણ આવી જાય, શરીર ઢીલું લાગે ને નબળું લાગે ને કમજોરી લાગે. આ બધું શેનાથી આવે છે? એટલો બધો વિચારનો બોજ આપણા મગજ ઉપર છે. આપણે એટલા બધા વિચાર કરીએ છીએ. મગજની પણ એક કેપેસિટી હોય, વિચારવાની એક કેપેસિટી હોય છે. એનાથી આગળ તમે જાઓ એટલે પછી એ ભાંગી પડે, તૂટી જાય. વિચારોનો વિવેક પહેલા કેળવવાનો છે. આપણે એમ વિચારીએ કે કસરત કરવાથી શરીર સારું રહેશે, જીમમાં જાઓ, આમ કરો તે, અને આખો દિવસ મગજથી સ્ટ્રેસ કરો, શું શરીર સારું રહે? કેમ કોલેપ્સ થઈ જાય છે? રોજ કસરત કરનારો માણસ, સિક્સ પેક્સ બનાવનારો અને બધી રીતે સ્વસ્થ અને મજબૂત દેખાનારો માણસ એકાએક કોલેપ્સ થઈ જાય છે. કોના કારણે? કેમ 5-10 હજાર ભરીને જાય છે જીમમાં, બધી એ કસરત કરે છે, બધું ઉપાડે છે, દોડે છે, બધું કંઈક કરે, સાયકલ ચલાવે, અને પેલું મશીન આવે છે દોડવાનું, અહીં નહીં દોડે, એની ઉપર દોડશે. કેટલું કરે, કલાકો સુધી કરે, અને એમ લાગે કે કંઈક સશક્ત છે, અને અચાનક કોલેપ્સ થઈ જાય. શું કારણ? શરીર તો બલવાન કર્યું તમે શરીર મજબૂત કરી શક્યા, તમારા મનને મજબૂત ન બનાવી શક્યા, કોલેપ્સ થઈ જશો. જીવન શરીરના ભરોસે નહીં, મનની મજબૂતી ઉપર ચાલે છે. તમારું મન આ ઝીલવા માટે જો તૈયાર ન હોય, ઝીલવાનું સામર્થ્ય તમારા મનની અંદર ન હોય, તો તમે હારી જશો જીવનથી. જેટલા પણ હાર્યા છે ને, શરીરથી નહીં, મનથી હાર્યા છે. જીવન જીવવાનો સૌથી શ્રેષ્ઠ તરીકો એ છે તમારા મનને તમે મજબૂત બનાવો. બધું ઝીલી શકે, પચાવી શકે એટલું મજબૂત તમારું મન બનશે ને, તો જ તમે શાંતિથી, સ્વસ્થતાથી ને પ્રસન્નતાથી જીવી શકશો. આપણે કોઈ સ્ટ્રેસને ઝીલી શકતા નથી, કારણ કે આવડત જ નથી આપણી પાસે. આપણી પાસે એવો વિવેક જ નથી કે કઈ વસ્તુને કઈ રીતે ઝીલવી. નથી આપણે ખુશી ઝેલી શકતા, નથી આપણે દુઃખ ઝેલી શકતા. અને આપણા જીવનની સૌથી મોટી નબળાઈ છે. તમે વિચાર જોજો, તમે મોટા ભાગે માણસ ફરિયાદ કરતો કેમ મળે છે? સહન નથી થતું. અરે સાહેબ, આટલું બધું સહન કરવાનું? અરે આ કશું જ નથી ભાઈ, કશું જ નથી. પેલો દાખલો આવે છે સ્કૂલમાં, ટીચર, મેં કહ્યું છે કદાચ, યાદ આવ્યું, મને યાદ નથી. સ્કૂલમાં ટીચર, આ તો શિક્ષણની વાત છે, કેવું શિક્ષણ આપે. વિદ્યાર્થીઓ બેઠા છે બધા, અને ટીચર એક ગ્લાસમાં પાણી લઈને આવ્યા. ક્લાસ શરૂ થયો અને ટીચરે ગ્લાસ હાથમાં રાખ્યો અને વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ ગ્લાસ પાણીનો ભરેલો મારા હાથમાં છે, આનાથી મને શું નુકસાન થાય? તો કાંઈ નહીં, હાથમાં છે. હવે હું આને 5 મિનિટ પકડી રાખું તો કંઈ ના થાય. પણ અડધો કલાક સુધી હું આ હાથને આ રીતે રાખું તો સાહેબ તમારા હાથમાં દુખાવો થાય. અને એને અડધો દિવસ, એક દિવસ પકડી જ રાખું તો હવે સાહેબ તો લકવો મારી જાય તમારા હાથને. બસ શિક્ષકે ગ્લાસ નીચે મૂકી દીધો. કે જીવન જીવવાની આ જ કળા છે, આ જ તરીકો છે જીવન જીવવાનો. તમે કોઈ પણ પરિસ્થિતિને, તમે કોઈ પણ વાતને, વાત કેટલી મોટી છે કેટલી નાની છે એનું મહત્વ જ નથી. વાત તો નાની જ હોય છે, પણ તમે કેટલી વાર પકડી રાખો છો, કેટલી વાર સુધી એમાં ખૂપ્યા રહો છો, એના ઉપર આધાર છે કે તમારા મગજ ઉપર કેટલું સ્ટ્રેસ આવશે. અને આપણે શું કરીએ છીએ? એક વાત પકડી, સાવ નાનકડી વાત હોય, પણ આપણા મનમાંથી નીકળવાનું નામ જ ના લે. સતત ઘૂંટાયા કરે, સતત ઘૂંટાયા કરે. આમ કીધું, આમ કીધું, આમ શા માટે કર્યું, આમ શા માટે કીધું. અરે ભાઈ, તમે તમારા મગજ ઉપર સુખ પકડવા તૂટી પડ્યા છો. હવે ગ્લાસ મૂકી દે તો શું થાય? એ ગ્લાસ મૂકી દે તો શું થાય? જીવનની સમસ્યાઓને પકડીને જીવવું, એના જેવી મૂઢતા એક પણ.
એક પણ સમસ્યાને પકડીને જીવવાનું નથી. મૂકો. આપણા પકડી રાખવાથી કોઈ સમસ્યાનું સમાધાન હોતું નથી. કોઈ સમસ્યાનું સમાધાન નીકળતું નથી. અને જે દિવસે મૂકશો ને એ જ ક્ષણે તમને સમાધાન જડશે. કારણ કે તમારું મગજ તમે સમસ્યામાં રોકી રાખ્યું છે, સમાધાનમાં નહીં. તમારું મગજ એક જ જગ્યાએ કામ કરે છે. સમસ્યા શું છે, સમસ્યા કેવડી છે, આનાથી શું થઈ શકે, તમે એ જ વિચાર કર્યા. હા આવી ગયું છે, હવે આમ થશે, હવે આમ થશે તો, હવે તેમ થશે તો. આ સમસ્યાના વિચારો છે. સમાધાનના વિચારો આપણે કરતા જ નથી. હલ તેનાથી નીકળાય. બસ આ શીખવાડવાનું છે. આ શીખવાનું છે જીવનમાં. આ ગ્લાસ પકડી રાખ્યો લાંબા ટાઈમ. હવે ગ્લાસ તો અડધો ને અડધો જ છે, કે પાણી વધતું નથી. અડધો ગ્લાસ પાણી ભરેલું છે, તે અડધું જ છે, એ વધતું તો છે જ નહીં. પાણી વધતું નથી, સમસ્યા વધી જાય. કેમ? પકડ આવી. બસ આ પકડને છોડવી એનું નામ માધ્યસ્થ ભાવ છે. પકડ છૂટવી જોઈએ. આટલી સમજદારી આવે ને એ જ માણસ સુખી થઈ શકે. બાકી તમે ધર્મ કરો ને ગમે તે કરો, લક્ષ્ય આ છે. આ તમને મફતમાં જ્ઞાન મળે છે. મફતમાં. તમે જાઓ પેલા સ્પીકરો પાસે, શું કહેવાય એમને? મોટિવેશનલ સ્પીકર. 5-5 ને 10-10 હજાર રૂપિયા આપીને આ જ વાતો સમજાવશે. શું બોલ્યા સાહેબ? પણ બોલવો જ પડે ને, તમારે વખાણ કરવા જ પડે. કારણ કે 10,000 પડાવીને આવ્યા છે. શું શીખીને આવ્યા? અરે અહીંયા તો તમારી ગળથુથીમાં આ શીખવાડવામાં આવે છે. તમારે કોઈ સાયકેટ્રિક પાસે ન જવું પડે, કોઈ ડોક્ટર પાસે ન જવું પડે, કોઈકની સલાહ લેવા ન જવું પડે, કોઈના આશ્વાસનની તમને જરૂર ન પડે. એવું અદ્ભુત જ્ઞાન આપણને મળે છે અને એની આપણને કોઈ કિંમત, કોઈ મૂલ્ય જ નથી આપણને એ બાબત. પણ એ હકીકત છે. મફતનું કોઈ દિવસ આપણને ના પસતું નથી, નહીં પોસાતું જ નથી, ફાવતું જ નથી. આપણે લેવાની આપણી અંદર એની કિંમત જ નથી હોતી. કિંમત જ નથી. આ બધી વાતો ક્યાં મળશે તમને? આ જ્ઞાનીઓએ આપણને કેટલું આમ સુલભ કરી આપ્યું છે. આપણું જીવન સાવ સ્ટ્રેસ મુક્ત થઈ જાય, બિલકુલ નિર્બંધપણે આમ આનંદથી જીવી શકો એવા સાધનો સંસારમાં રહીને પણ તમે સુખે જીવી શકો એવી સામગ્રી તમારી સામે મૂકી અને છતાંય આપણને એમાં રસ નથી પડતો. પકડ છોડો. આ જે સ્ટ્રેસ છે, શ્રાંતા યસ્મિન વિશ્રમમ સંશ્રયંતે. થાક્યો હોય, આટલા બધા વિચારોથી થાક્યો હોય, એને છેવટનો વિશ્રામ આ ઉદાસીન્ય ભાવમાં, આ માધ્યસ્થ ભાવમાં મળે. મૂક ને ભાઈ પૂરો, કાંઈ નથી કરવું, બહુ નથી વિચાર કરવો. જેમ સંસાર છે અનાદિ કાળથી આ રીતે ચાલ્યો છે, ચાલે છે, ચાલવાનો છે. મારા વિચારવાથી કે હું ગમે તેટલો ફ્રસ્ટ્રેટ થઈને માંદો થઈને પડી જઈશ ને તો એ સંસારમાં કોઈ ફેરફાર થવાનો. મારે મારો વિચાર કરવાનો બસ. રુગ્ણા પ્રીતિમ યત સમાસાદ્ય સદ્ય લભ્યમ રાગ દ્વેષ વિદ્વેષી રોધા દૌદાસિન્યમ સર્વદા તત્પ્રિયમ ન. માંદગી આવી જાય, મન માંદું પડી જાય, વિચારવાની ક્ષમતા ખોઈ બેસે, વિવેક ખોઈ બેસે, એ હદે માંદગી આવી જાય. આ બધાનું સોલ્યુશન એક જ છે, ઔદાસીન્ય ભાવ, માધ્યસ્થ્ય ભાવ, સ્વસ્થ અભિગમ. માધ્યસ્થ્ય ભાવને આપણી પરિભાષામાં સમજવું હોય તો સ્વસ્થ અભિગમ, એનું નામ છે માધ્યસ્થ્ય ભાવ. કોઈ બાબતની પકડ નહીં, એનું નામ માધ્યસ્થ્ય ભાવ. સારાની એ પકડ નહીં, નબળાની એ પકડ નહીં. પકડ કોઈ બાબત નહીં. શેનાથી મળે? આવી જાય આમને આમ. લભ્યમ રાગ દ્વેષ વિદ્વેષી રોધાત. આપણી અંદર ખદબદતા રાગ અને દ્વેષ, નિરંતર આ વૃત્તિઓ જે ફરે છે ને, એના ઉપર તમારો કંટ્રોલ આવે તે દિવસે ઉદાસીન ભાવ છે. કાબુ
મારા રાગ અને મારા દ્વેષ એ ઓળખાયા છે ખરા? એ નબળા લાગ્યા છે ખરા? એ કાઢવા જેવા છે એવો અંદરથી ભાવ જાગે છે ખરો? એવો પુરુષાર્થ કરવાનું મન એ ખોટા છે. મેં વારંવાર કહ્યું છે, કારણની તપાસ છોડી દો. મારી અંદર જે આ ભાવ પડ્યા છે એ બિલકુલ ખોટા છે. એ અંદરથી જાગવું જોઈએ. સાહેબ આના વગર ન જ ચાલે. આવું જો બોલતા હો તો સમજી લેવાનું, ભૂલી જાઓ, ધર્મ ભૂલી જાઓ. ન કેમ ચાલે? જે મારું અહિત કરે છે એને હું કેવી રીતે પાળી શકું? શરીરમાં કાંટો ઘૂસી ગયો છે, હવે એવી જગ્યાએ છે કે વારંવાર વાગ ચૂકતો નથી. પગમાં છે પણ સાઈડમાં છે. હવે પગ નીચે મૂકો તો તમને વાગતો નથી, તો શું કરશો તમે? રહેવા દેશો? કેમ નહીં? હે ના, ખૂંચતું નથી. કાંટો અંદર છે, ખૂંચતું નથી. હવે ખબર નથી પડતી તકલીફની, આમ જનરલી ખબર નથી પડતી, પણ એ કાંટો અંદર રહીને કરે શું? એમને પડ્યો રે? હા તો એ તો કહો, સડો ઊભો કરે, તમને ખબર ના પડે. ધીમે 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 સેપ્ટિક થતું જાય અને પછી દુખાવો શરૂ થાય અને પછી વધી જાય. હવે તમે એમ વિચારો, મને એમ કે આ કઈ નડતો નથી એટલે મેં કાઢ્યો નહીં. હવે શું કરાવવું પડે? હવે ચીરો મુકાવવો પડે, ઓપરેશન કરાવવું પડે, પછી કાઢવું પડે. બસ આ શલ્ય એવા છે, આ રાગ, આ દ્વેષ અંદર પડ્યા જ અને સતત એને સિંચન મળે છે, પોષણ મળે છે, એનો ઉપયોગ થયા કરે છે. આપણને એનું નુકસાન લાગતું જ નથી. એને કાઢ્યા પછી એના ઉપર તમારો કાબુ આવે, પછી આવે છે માધ્યસ્થ ભાવ. એની મહેનત કરવાની છે ભાઈ. છતાં એનો પણ ઉપાય કઈ બહુ સહેલું નથી. રાગ અને દ્વેષને છોડી દેવા. હું એમ માની લો કે હમણાં બસ હવે હું રાગ નહીં કરું ને દ્વેષ નહીં કરું. અનાદિ કાળથી જેને તમે ઘરમાં પનાહ આપી છે ને, પનાહ ખાલી નથી આપી, એને બધું જ આપ્યું છે. તમારા આજના કાયદા બી એવા છે. થોડો વખત જો તમે કાગળિયા કર્યા વગર કોઈકને ભાડે ઘર આપી દો ને, તો એ ભાડુઆત પણ તમારું ઘર ખાલી કરતો અને તમે કોર્ટમાં ન જઈ શકો. પછી એ દાવો કરે, પછી તમારે ખાલી કરાવવાના તમારું મકાન. વિચારજો, તમારું મકાન, તમારી માલિકીનું મકાન, તમે ભલમનસાઈથી કોઈકની ઉપર દયા લાવીને એની જરૂરિયાત હતી ત્યારે ઉપયોગ માટે તમે એને આપ્યો અને આજે એ માલિક થઈ ગયો. મને 10 લાખ આપો ને મને 20 લાખ આપો તો હું ખાલી કરું. આપો કે ના આપો? હસતા હસતા આપતા હશો ને? હશે, બિચારાનું કામ થઈ જશે. આનંદથી આપતા હશો ને? હે અરવિંદભાઈ, કેવી રીતે આપો? હા, આપવા પડે પણ કમ અને ને કે રાજી ખુશીથી. પછી તમને શું થાય? હવે બીજે દિવસે એક ભાડુઆત બીજો આવ્યો, હવે તમે શું કરો? અરે બહુ સારો માણસ છે, તમને આજ સુધીનો અનુભવ એનો સારો છે અને તમે એમને કે હવે તમારું મકાન ભાઈ મને ભાડે આપો, મારે પૈસા નથી જોઈતા, મારે આપવું નથી, જા. એક ભાડુઆતને ખાલી કરાવતા જો આવું કરવું પડે તો આપણા હૈયામાં દુઃખ થાય. તો આ કેટલા રાગ ને દ્વેષ, આ મોહ ને મમત્વ, આટલા જન્મોથી આપણે એને જગ્યા આપી છે, એમને ખાલી કરશે? હવે તો એવું થઈ ગયું છે, એ માલિક છે ને આપણે નોકર છીએ. હમણાં કહ્યું છું ને, મન માલિક છે અત્યારે આપણું અને આત્મા નોકરી કરે. એમને એમ નહીં ખાલી થાય. એનો ઉપાય લોકે લોકા ભિન્ન ભિન્ન સ્વરૂપા ભિન્નેર ભિન્નેર કર્મભિર મર્મભિદ્ભિ રમ્યા રમ્યેશ ચેષ્ટિતૈ કસ્ય કસ્ય તદ્વિદ્વદ્ભિ તુષ્યતે રુષ્યતે વા. શું અદ્ભુત વાત કરી છે મહાપુરુષ. બસ એક જ વિચાર કરજો, કોઈ પણ જીવને તમે જુઓ, લોકે લોકા ભિન્ન ભિન્ન સ્વરૂપા. આ સંસારમાં તુલસી ઇસ સંસાર મેં ભાત ભાત કે લોક. બસ આ લીટીનું ગુજરાતી સાંભળવું હોય તો આ ગુજરાતી છે.
લોકે લોકા ભિન્ન ભિન્ન સ્વરૂપા. આ સંસારમાં અનેક જાતના લોકો છે, અનેક પ્રકારના લોકો છે. કોઈ પણ સ્થિતિમાં હોય, કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એની સ્થિતિને પરિસ્થિતિ નહીં, એના કર્મ તરફ નજર કરજો. ભિન્નેર ભિન્નેર કર્મભીર મર્મભિદ્ભી. કર્મ એટલો ફાટાબાજ છે, એટલું વિચિત્ર ફેક્ટર છે કે તમને એમ લાગે આ આમ છે, લે આવું મેં તો આવી આશા રાખી જ નહોતી, હું તો આવું આના માટે વિચારતો જ નહોતો, આ આવું કરે, આ આવો છે. અરે હોય ભાઈ, હોય. તમારો પ્રેમ, તમારી મૈત્રી જો કંઈક નબળું જોઈને ઓછી થાય, સમજવાનું તમે ધર્મ ચૂકી રહ્યા છો. શું ચૂકી રહ્યા છો? ધર્મ ચૂકી રહ્યા છો. તમારી મૈત્રી ને તમારો પ્રેમ એ ક્યારેય ઓછો ન થવો જોઈએ, ગમે તેવો હોય. લોકે લોકા ભિન્ન ભિન્ન સ્વરૂપ. અનેક પ્રકારના જીવો છે, અનેક પ્રકારના લોકો છે, કર્મથી બંધાયેલા છે, કર્મની પરવશતામાં જીવે છે. એની પરવશતાનો વિચાર કરજો, એનો નહીં, એના દોષનો નહીં. એનો દોષ જેના કારણે છે એનો વિચાર કરજો. રમ્યા રમ્ય ચેષ્ટિત કસ્ય કસ્ય તદ્વિદ્વદ્ભિસ્તુષ્યતે રુષ્યતે વા. અનેક પ્રકારની ચેષ્ટાઓ બિચારા જીવો કર્મને આધીન થઈને કરતા હોય છે. કોઈક સારી હોય, કોઈક નબળી હોય, કોઈક ગમતી હોય, કોઈક અણગમતી હોય, ગમે તેવી બધી જ પ્રવૃત્તિ આપણને કઈ ગમે એવી નથી હોતી, બધી જ પ્રવૃત્તિ અણગમતી નથી હોતી. હોય અલગ 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 અનેક પ્રકારની પ્રવૃત્તિ આ દુનિયામાં ચાલે છે. દરેક માણસ પોતાની રીતે પોતાના કર્મ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. તદ્વિદ્વદ્ભિસ્તુષ્યતે રુષ્યતે વા. ડાયો માણસ કોની પ્રશંસા કરે, કોની નિંદા કરે? નહીં. ન તો આની પ્રશંસા કરવા જેવી છે, ન આની નિંદા કરવા જેવી છે. ન આનું સારું બોલવા જેવું છે, ને આનું નબળું બોલવા જેવું છે. નહીં. કારણ આજે તમે જેની પ્રશંસા કરો છો, આવતીકાલે જો એના કર્મ બદલાય, એની પરિસ્થિતિ બદલાય, એની પ્રવૃત્તિ બદલાય, તમે એની નિંદામાં ચલી જશો. નુકસાન ક્યાં થાય છે? તમે આજે જેની પ્રશંસા કરીને એ કાલે ખોટું કરશે તો તમે નિંદા ચોક્કસ કરશો, પણ આજે તમે જેની નિંદા કરી છે એ કાલ સારું કરશે તો તમે વખાણ નહીં કરો. આ આપણી નબળાઈ છે. વિચારજો તમે. આજે તમે જેને વખોડ્યો છે એને આવતીકાલે તમે વખાણશો નહીં, ભલે સારું કરે તોય. પણ આજે જેને સારું કર્યું છે અને તમે જેને વખાણ્યા છે એને આવતીકાલે તમે વખોડી શકશો? વખોડશો કે નહીં? કેમ? તો એને વખાણતા કેમ નથી? સારું કર્યું છે એને, તો હવે વખાણો ને. ભલે ગઈકાલે એને ખોટું કર્યું હતું, આજે સારું કર્યું છે, કાલે તમે એની નિંદા કરતા હતા. નહીં, માટે નહીં. તદ્વિદ્વદ્ભિસ્તુષ્યતે રુષ્યતે વા. કોની ઉપર તુષ્ટ થવું ને કોની ઉપર રુષ્ટ થવું, કોના વખાણ કરવા ને કોની નિંદા કરવી નહીં. એક જ વિચાર, બિચારા કર્મને અધીન છે. જે કરે છે, જે બોલે છે, જે વિચારે છે એ એને મુબારક. ભાઈ મારે શું? મારે તો ભાવ દયા ચિંતવવાની છે, મારો પ્રેમ વધારે કરવાનો છે. જે વધારે માંદો હોય, માને કયા બાળક ઉપર વધુ પ્રેમ હોય? પ્રેમ એનો ઓછો વધતો નથી હોતો, પણ એ કોનું વધારે ધ્યાન રાખે? જે નબળો હોય, જે માંદો હોય, કદાચ માનસિક રીતે નબળો હોય, શારીરિક રીતે નબળો હોય, કોઈ એમ વિચારે, જોયું આનું ધ્યાન નથી રાખતા અને આનું વધારે ધ્યાન નહીં. માં બધાનું ધ્યાન રાખે, પણ એનું ફોકસ એના ઉપર વધારે હોય, કારણ કે નબળો જ, એને વધુ પ્રેમની જરૂર છે. અને આપણે એને બોલાવવાનું નહીં, એને આમ કરવાનું નહીં, એની સાથે આમ નહીં કરવાનો, આની સાથે વ્યવહાર નહીં કરવાનો, આની પાસે નહીં જવાનું. અરે તમે શું કરી રહ્યા છો? જેને વધુ પ્રેમની જરૂર છે, વધુ કરુણાની જરૂર છે, વધુ મૈત્રીની જરૂર છે, ત્યાં તમે દ્વેષ અને ધિક્કાર કરો છો. આ ધર્મ છે. પ્રેમ વધારો, તમારો પ્રેમ જીતશે, ધિક્કાર નહીં. ધિક્કાર તો તમને પોતાને હરાવી દેશે. તમને પોતાને, તમે હારો છો. તમે એક વ્યક્તિની નફરત કરો છો, તમે હારો છો. તમારો ધર્મ હારે છે, તમારું પુણ્ય હારે છે, તમારું બધું જ હારી જાય. કોઈ પણ નબળો વિચાર, કોઈના માટેનો પણ નબળો વિચાર આ શાસનને માન્ય નથી. વ્યવહારમાં માન્ય નથી, તો શાસનમાં તો કેવી રીતે માન્ય હોય છે? બધા જ કર્મને અધીન છે ભાઈ. આ એક વિચાર તમારા ચિત્તના રાગ અને દ્વેષના મેલને એક ક્ષણમાં ધોઈ નાખશે. દાખલો આપ્યો છે, સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. મિથ્યા શંસન વીર તીર્થેશ્વરેણ
રોદ્ધુમ શેકે નસ્વ શિષ્યો જમાલિહી અન્ય કો. છેલ્લો દાખલો આપી દીધો. આપણે એમ વિચારીએ આ આમ કરે છે, આને આમ બદલી નાખવો જોઈએ, આ નથી બદલાતો, મૂકો એને પડતો. નહીં બોલાવાનું એને, નહીં કરવાનું એની સાથે કામ, નહીં એની સામે જોવાનું, નહીં એની પાસે જવાનું. અરે રે મિથ્યા શંસન વીર તીર્થેશ્વરેણ રોદ્ધુમ શેકે નસ્વ શિષ્યો જમાલ. ભગવાન મહાવીર પોતે કોણ? પોતાનો જમાઈ. શું નામ? જમાલી. ભગવાનની સામે પડ્યા છે. હવે માંદા હતા. માંદા માણસને વ્યાકુળતા આવી જાય. ભણેલા છે, 11 અંગના જ્ઞાતા છે, પરમ વિદ્વાન છે, સેંકડો શિષ્યો છે. હવે માંદા છે અને શિષ્યો સંથારો પાથરી રહ્યા છે. વ્યાકુળતા આવી. સંથારો થઈ ગયો? હા સાહેબ થઈ ગયો. ઊભા થઈ ગયા. આવીને જોયો તો હજી પથરાતો હતો. પથરાયો નથી, તમે પથરાઈ ગયો એમ કેમ કીધું? હા સાહેબ પણ લગભગ તૈયાર. તમે ધારો કે ઘરમાં પૂછો રસોઈ તૈયાર છે તો કે હા તૈયાર છે, તમે બેસો હું મૂકું. તો બહુ તૈયાર જ હોય? તૈયાર થતું એ હોય, પોણું તૈયાર થઈ ગયું હોય, એકાદ વસ્તુ બાકી હોય તો પણ શું કહેવાય? વ્યવહાર એમ કહે છે કે થઈ ગયું જ ગણાય. અને મિથ્યાત્વ મોહનીયનો ઉદય થયો. મનમાં એમ આવી ગયું કડે માણે કડે જે કામ કરાતું હોય એ થઈ ગયું છે, એવી જે ભગવાને પ્રરૂપણા કરી છે ખોટી. ક્રિયમાણમ કૃતમ, જે કરાય છે કામ એ થઈ ગયું. આવું તો આપણે કેટલી વખત બોલતા. તમને કોઈ પૂછે ભાઈ હવે ગ્રંથ પૂરો થઈ ગયો? હા પૂરો થઈ ગયો, બસ એક જ વ્યાખ્યાન બાકી છે. બોલાય ને સ્વાભાવિક, ભાઈ પૂરો થઈ ગયો. તો જે પૂરો થવામાં હોય કે આમ થયું હોય એને પૂરી થઈ ગયું. પેલો ઇસ્ત્રી વાળો ઇસ્ત્રી કરતો હોય, ભાઈ ઇસ્ત્રી થઈ ગઈ તો કે હા થઈ ગઈ, તો લાય કપડા, તો આ લોતા ત્યાં સુધીમાં એકને કરી દઉં. આ વ્યવહાર છે. પણ એ વાત તે વખતે એમના મગજમાં નહીં ઉતરી. જો થયું જ નથી નિશ્ચયને ઉપર ચડી ગયા. આમ જ હોય, થયું નથી તો થયું નથી એમ જ કહેવાનું. ક્રિયમાણમ કૃતમ એમ કહેવાય જ નહીં. શું ચૂકી ગયા? કોની સામે પડ્યા? ભગવાનની સામે પડ્યા. અને ભગવાનની સામે પ્રરૂપણા કરવા માંડ્યા ઊંધી. લોકોને ઊંધું ફેરવવા માંડ્યા. મિથ્યા શંસન વીર તીર્થેશ્વરેણ રોદ્ધુમ શેકે નસ્વ શિષ્યો. અને ભગવાન પણ એમને રોકી શક્યા નથી. કોણ? સાક્ષાત તીર્થંકર, કેવળ જ્ઞાની, જેને 34 અતિશયો છે ને વાણીના 35 ગુણ છે, અષ્ટ પ્રાતિહાર્ય છે ને દેવતાઓ જેનું સાનિધ્ય કરે છે, એવું સામર્થ્ય પણ આ માણસને રોકી શક્યું નહીં. એ દાખલો આપીને એમ કે છે અન્ય કોવા રોત્સ્યતે કેન પાપાત તસ્મા દૌદા સિન્ય પીયુષ સારમ. ભાઈ જો ભગવાન, તમે બીજ વાવ્યું, ગોટલી વાવી આંબાની, અને જરાક અંકુરા ફૂટ્યા હોય અને નાનકડો છોડ જેવો થયો હોય, અને પછી શું કરો? રોજ ખેંચો, પાણી સીંચો, ખેંચો, ધીમે ધીમે મોટું જલ્દી થાય એમ. શું કરો? રાહ જુઓ કે ના જુઓ? કેટલી રાહ જુઓ? કોઈ તમને એમ કે અરે આ ભલામણ આ 6 મહિનાથી પાણી છે, હજુ સુધી આંબા નથી આવ્યા, તમે શું કહો? શું જવાબ આપો? હે? ત્યાં ખબર છે તમને કે આમાં રાહ જોવી પડે. અને અહીંયા આટલી વાર કીધું સમજતો જ નથી. એટલે આ ભાઈ એની ભવિતવ્યતા પાકવા દે. જેમ આનો ટાઈમ પાકે છે ત્યારે કેરી આવે છે, એમ જીવનો પણ સમય પાકે ત્યારે એનામાં સદબુદ્ધિ આવે છે. મારા કહેવાથી થઈ જતી હોત તો હું વધારે સદબુદ્ધિ વાળો ન, હું ન થઈ જાત. મારા કહેવાથી મને સદબુદ્ધિ નો આવી જાત. હું આટલું બોલું છું તોય ભૂલો કરું છું. ભગવાન પણ કોઈને જબરદસ્તી ધર્મ કરાવતા નથી, કોઈને પરાણે ધર્મમાં જોડતા નથી. દદ્યુ શુદ્ધમ કિંતુ ધર્મોપદેશમ. ભગવાન માત્ર ધર્મનો ઉપદેશ આપે. આ કરાય, આ ન કરાય, આમાં તમારું હિત છે, આમાં તમારું અહિત છે. બસ હમણાં શરૂઆતમાં મેં કહ્યું તમને, જ્ઞાની પોતાની ફરજ
ઉપદેશ રૂપે પૂરી કરી અને પછી નિવૃત્ત થઈ જાય. મનથી બી નિવૃત્ત થઈ જાય, એ તમારી તરફ નજર સુદ્ધા ન કરે, આણે મારું કયું કર્યું કે નથી કર્યું, એનું નામ જ્ઞાની. જે રાહ જુએ ને મારું કયું કર્યું કે નહીં, કયું કર્યું કે નહીં, એ જ્ઞાની ન હોય છે. દદ્યુ શુદ્ધમ કિંતુ ધર્મોપદેશમ યત કુર્વાણા દુસ્તરમ નિસ્તરંતી. એ ઉપદેશ આપે, જેના હૈયે વસે એની વાત, જેને અંદરથી જચી જાય કે મારે કરવું છે, એનું કલ્યાણ થઈ જાય. બહુ સ્પષ્ટ છે, ભગવાન કોઈનું કલ્યાણ કરતા નથી. કલ્યાણનો માર્ગ ભગવાન દેખાડે, કલ્યાણ તો મારે જ મારું કરવાનું છે. તમે આશા રાખીને બેઠા હો કે આ ભગવાન મારું કલ્યાણ કરશે, તો સંસારમાં જ ભટકી જશે. ક્યારેય ભરોસો રાખતા જ નહીં. ભગવાન પોતે જ કહેતા નથી. જો ભગવાન કરી શકતા હોત ને તો સૌથી પહેલું કેવળ જ્ઞાન ગૌતમ સ્વામીને આપી દીધું હોત. આપી દીધું હોત કે નહીં? જેને પોતાના પ્રત્યે આટલો બધો અવિહળ રાગ હોય એને નો આપે. પણ ભગવાન આપતા જ નથી કશું, ભગવાન કરતા જ નથી કશું. ભગવાન તો બસ એક જ દદ્યુ શુદ્ધમ કિંતુ ધર્મોપદેશમ, શુદ્ધ ધર્મની, શુદ્ધ માર્ગની, આત્માના કલ્યાણની દેશના આપે, બસ બીજું કાંઈ જ નહીં. એ જે વિચારે, જે પોતાની સમજી અને એના માર્ગે ચાલે, એનું કલ્યાણ થઈ જાય. તસ્માદૌદાસીન્ય પીયુષધારમ વારંવારમ હંત સંતો લિહંતુ આનંદાના મુત્તરંગ તરંગેર જીવદ્ભીર્યત ભુજ્યતે મુક્તિ સૌખ્યમ. અને એટલે કહે છે ભાઈ, તસ્માદૌદાસીન્ય પીયુષધાર. આ કર્મનો વિચાર કરીને, જીવની કર્મની સ્થિતિનો વિચાર કરીને, તમારા રાગ, તમારા દ્વેષ, તમારા એના પ્રત્યેના નબળા અભિગમ, એને રોકજો, એને દૂર કરજો અને માધ્યસ્થ ભાવમાં રહેજો ભાઈ. તસ્માદૌદાસીન્ય પીયુષધારમ. જો કોઈ સારભૂત તત્વ હોય તો આ એક અમૃત છે, ઉદાસીનતા. માધ્યસ્થ અમૃત છે. એક વાર ચાખી લેશો ને, દુનિયામાં બીજો કોઈ ભાવ નહીં ગમે. ન રાગ ગમશે, ન દ્વેષ ગમશે, કશું જ નહીં ગમે. કેવી મજા આવે. તમે કહી દીધું અને તમે છૂટી ગયા, કેટલી બધી મુક્તિનો અનુભવ થાય. પેલામાં તો તમે બંધાયેલા ને બંધાયેલા, સતત તમારે ધ્યાન રાખવાનું, આણે કર્યું, આણે ના કર્યું, પછી મનમાં દુઃખી થવાનું. બીજી વાર કહી શકાય એવી સ્થિતિ ન હોય, બીજી વાર કોઈ મોઢું તોડી લેવું હોય, એટલે મનમાં ને મનમાં જોયું, મારી સલાહ પૂછવા આવ્યો અને પૂછે તો ખરા, પણ કશું કરતા તો છે જ નહીં. અરે કેટલા સંતાપ. શેના કારણે સંતાપ? શેના કારણે? એને સલાહ પૂછી માટે તમને સંતાપ છે કે સલાહ આપ્યા પછી તમે પકડી રાખી માટે સંતાપ છે? શું કરશો? આપણે તો પાછું છેલ્લું શસ્ત્ર ને, એના કરતા કહેવાનું જ નહીં એને. અને પૂછવા આવ્યો, તમારી સમજણ છે અને એને ગળે ન ઉતર્યો તો કાંઈ નહીં. કઈ વાત? એમાં તમારો અહંકાર કેમ આળો આવી જાય છે? હું મોટો છું એમ કેમ આળો? મને પૂછે તો કરવું જ જોઈએ એવો નિયમ કેમ છે? એવું ખરું તમે જીવનમાં જેને પૂછ્યું હશે બધું કર્યું હશે? તમે તમારા વડીલોને ઘણું પૂછ્યું હશે, તમારા વડીલોએ પણ તમને ઘણું કહ્યું હશે, એ બધું જ તમે કર્યું છે? સહુ પોતાને ફાવતું કરે છે, બરાબર યાદ રાખજો. જે શોધે છે ને બધા પોતાને ફાવતું શોધે છે. એ મિત્ર હોય તોય, સંબંધી હોય તોય, ગુરુ હોય તોય, પોતાને ફાવતો ને અનુકૂળ વાત કરે એ મારો ગુરુ. હે પ્રકાશભાઈ? બધા જ તમને ભાવતા જોઈએ. મિત્ર બી તમને ભાવતો હોય. જો મિત્ર તમને એમ કહી દે તું ખોટું કરે છે, આપણે નહીં બને, જા નહીં બને તો. આપણી વિચારધારા જ છીછરી છે સાવ. ઊંચું વિચારી જ નથી શકતા. તસ્માદૌદાસીન્ય પીયુષધારમ. છોડી દો ને, કેવી મજા આવે. તમે કહી દીધું, કોઈ આવીને કે જોયું આ તને પૂછે છે ને નથી કરતો. અરે ભાઈ, એને પણ સમજણ પડે છે, ભલે ને એની રીતે કરે. એટલો તો વિનય કર્યો ને, પૂછ્યું તો ખરું ને, બસ પતી ગયું. એમાં મારે પકડ રાખવાનું શું કામ? પકડ છોડો એનું નામ છે માધ્યસ્થ ભાવ. કોઈ બાબતની પકડ નહીં.
વારંવાર હંત સંતો લિહંતુ, વારંવાર એનું સેવન કરવાનું છે. આખા દિવસમાં કેટલી વખત જરૂર પડે આની? કેટલી વખત? પળે પળે જરૂર પડે, પળે પળે દરેક બાબતમાં. હમણાં આપણે વાત થઈ હતી, શું બનાવું ખાવામાં, ક્યાંય જરૂર પડે. તમને પૂછ્યું હોય અને બીજું જ બન્યું હોય, હા તો પૂછો શું કરવા? ના, હું એ જ કહું છું, પણ ત્યાં જરૂર પડે કે નહીં, હું એ પૂછું છું. ત્યાં માધ્યસ્થી ભાવની જરૂર પડે કે ના પડે? તમે મોટા છો એમ થોડુંક તમને ધ્યાન રહે એમ, એટલા માટે. બે વસ્તુનું ધ્યાન રહે. તમે મોટા પણ છો અને તમે બધું જ નથી. તમે મોટા છો પણ બધું જ નથી કે તમારું કયું જ કરવું પડે, એનું પણ તમને ભાન થાય. આ તો ઉપકારી છે તમારા યાર. હા, જાગૃત કરે કે તમે એમ નહીં માનતા કે બધું તમારું ધાર્યું થશે. હા, પૂછીશું ને છતાં અમારું ધાર્યું કરશે, જેમ તમે કરો છો. તમને બોધ આપે છે દરેક બાબતમાં. આખા દિવસમાં સેંકડો વખત આ ભાવનાની જરૂર પડે. જો તમારે સ્ટ્રેસમાં ના જીવવું હોય, ડિપ્રેશનમાં, ટાઈમ બહુ જલ્દી થઈ જાય છે. આજે થોડીક વાર વધારે લઈશું, વાંધો નથી ને? 10-15 મિનિટ વધારે લઈશ તમારી. એટલે તસ્માદ ઉદાસીન્ય પિયુષ ધારમ, આ ઉદાસીન ભાવ બસ એ સાર છે. એકવાર અજમાવી જોજો, એકવાર પ્રયોગ કરી જોજો, છોડી જોજો, જતું કરી જોજો. 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ, 8 દિવસ નહીં ગમે. કારણ વર્ષોથી એક આગ્રહમાં જીવ્યા છે, વર્ષોથી એક જીદમાં જીવ્યા છીએ. હું કહું એ થવું જ જોઈએ, હું કહું એ પ્રમાણે થવું જ જોઈએ. પણ ક્યારેક એવું વિચારજો, નહીં હવે 8 દિવસ બધું એમનું કયું કરવું છે. ભલે બીજો એની ઈચ્છા પ્રમાણે વર્તે, ભલે એને જે ગમતું હોય કરે, હું આનંદથી બસ જોયા કરીશ, હું માથાકૂટમાં નહીં પડું. કેમ આમ કર્યું કેમ તેમ ન કર્યું એની કોઈ જીદ નહીં કરું. તમને થોડા દિવસ અઘરું લાગશે, કારણ કે વર્ષોથી આ રીતે જીવ્યા છીએ. પણ ધીમે ધીમે તમને સમજાશે કે આ કેટલી બધી શાંતિ થઈ ગઈ. હવે તમારું કયું કર્યું નથી અને બહાર જઈને ક્યાંક ઠોકાયો, ક્યાંક ભૂલ કરીને આવ્યો, નુકસાન કરીને આવ્યો અને તમને કહે તો તમારે શું કહી શકાય? ભાઈ જો મેં તમને સૂચ્યું હતું, મેં તને કહ્યું હતું કે આમ ના કરતો, હવે તું જોઈ. ટેન્શન કોના માથે? ટેન્શન કોના માથે? ટેન્શન ટ્રાન્સફર કરતા શીખો ભાઈ. આ તો તમે કોકના ટેન્શન લઈને ફરો. ટ્રાન્સફર કરતા આવડવું જોઈએ ટેન્શન. મેં પેલી વાર્તા કહી હતી ને યાર, પેલો રમૂજ પેલો સાફ સૂફી કરે છે નોકર, એમાં ઓલી ઘડિયાળ પડી, શેઠે જોયું, ધડાક દઈને પેલો ગભરાયો, ભલા માણસ, આ દિવાળીએ તને જ આપવાનો વિચાર કર્યો. આ ઘડિયાળ આ દિવાળી ઉપર તને આપી દો એમ વિચાર કર્યો હતો. હવે ટેન્શન કોને? આ ટેન્શન ટ્રાન્સફર કરો યાર. કેટલો સહેલો રસ્તો છે. હવે એની બદલે લડાલડ કરી હોત ને આમ કરી હોત તો પેલાને તો કઈ ન થાય, આનું બીપી વધી જાય. હવે દુઃખ કોનું વધ્યું? પેલા બીક હતી કે કઈક લડશે, હવે દુઃખ થઈ ગયું કે મારું ગયું. અનુભવ વિનય સદા સુખમ અનુભવ ઔદાસીન્ય ઉદારમ રે, કુશલ સમાગમ માગમ સારમ કામિત ફલમંદારમ રે. અનુભવ વિનય સદા સુખમ અનુભવ. સદાય સુખમાં જીવવું છે તો આ એકમાત્ર ઉપાય છે, ઔદાસીન્ય ભાવ, માધ્યસ્થ્ય ભાવ. દરેક જીવ બસ એક જ વિચાર, આ એના કર્મ પ્રમાણે વર્તે છે. આ મારું સારું કરે છે એ એનું કર્મ છે અને મારું કર્મ છે. એ નબળું કરે છે એ કર્મ છે. બધું જ કર્મ છે. ઉદાસીન ભાવમાં રહી અને કાયમનું સુખ અનુભવ વિનય સદા સુખમ અનુભવ, હંમેશા સુખનો અનુભવ કરશે. પરિહર પર ચિંતા પરિવારમ ચિંતય નિજમ વિકારમ રે, વદતિ કોપી ચિનોતિ કરીરમ ચિનુતે ન્ય સહકારમ રે. પરિહર પર ચિંતા પરિવાર, બાર કી પંચાયત મૂકી દે. શું કે છે? પાર કી પંચાયત. કાલે પેલા બેન બોલતા હતા ને, સ્વમાં વસ, પરથી ખસ ને એટલું
પોતાની ચિંતા કર, પારકી નહીં. પરિહર પર ચિંતા પરિવારમ, પરિવાર શબ્દ વાપર્યો. પારકાની ચિંતાનો કેટલો ખડકલો મગજમાં છે, તમે વિચાર કરો. મેં અહીંયા કહ્યું હતું, તમે ટીવી જોવા બેસો ને, તમે મૂવી જોતા હો કે સિરિયલ જોતા હો, તમે કેટલા અભિપ્રાય આપો? કેટલા અભિપ્રાય આપો? આણે આ બરાબર નહીં કર્યું, આણે આ બરાબર નહીં કર્યું. કોઈ ફેરફાર થાય ખરો એમાં? કેમ ન થાય? લખેલી સ્ક્રિપ્ટમાં કોઈ દિવસ હું ફેરફાર કરી શકું નહીં. સમજાય છે? લખેલી સ્ક્રિપ્ટમાં હું કોઈ દિવસ ફેરફાર ન કરી શકું. એટલું સમજી લો ને ભાઈ. આ દરેક માણસ પોતાની સ્ક્રિપ્ટ લખાઈને આવ્યો છે અને એ પ્રમાણે જીવે છે. હવે હું આ બરાબર છે કે નથી એ નક્કી કરનારો હું કોણ છું? મારો કોઈ અધિકાર જ નથી. પરિહર પર ચિંતા પરિવારમ, બીજા કેટલાની ચિંતા પાળી રાખીશ. આ મોદી બરાબર નથી કરતો ને કેજરીવાલ બરાબર નથી કરતો ને ફલાણો નથી કરતો ને ઢીકણો. એટલે આ ભાઈ તારે શું લેવા દેવા? આખા ગામની કાજી ક્यों दुबले? सारे गांव की चिंता. બધાનું માથે લઈને ફરવાનું. કોઈ આંબા વીણે છે અને કોઈ કેર વીણે છે, તમને શું વાંધો છે? એક બાજુ આંબાનું ઝાડ છે, એક બાજુ કેરનું ઝાડ છે. કેરીએ નીચે પડી છે, કેરડાએ નીચે પડ્યા છે. હવે કોઈક તે વીણવા જાય છે, તમે ત્યાં ઊભા ઊભા આ કેમ કેર વીણે છે? આને સમજ નથી પડતી, આંબા વીણી લેવે છે. પણ તું વીણી લે ને પેલો વીણી જાય છે. તું વીણી લે, તારા વાઘના ગયા પારકી ચિંતામાં. તવ કેમ કોપી ચિનોતી કરું? તાને શું વાંધો છે? કોઈ કેરડા વીણતું હોય તો અથવા કોઈ આંબા વીણતું હોય, તને શું વાંધો છે? આ ભલે સવાલ વિનય વિજયજી મહારાજે પૂછ્યો છે, પણ એટલા માટે કે તમારે તમારી જાતને પૂછવાનું છે. પેલો આ કરે છે કે પેલી આ કરે છે કે પેલાએ આવું કર્યું છે, એની ચર્ચા, એની વિચારણા, એની વાતો, એની નિંદા એ કરવાથી તમને શું ફાયદો? મારી જાતને મારે પૂછવાનું છે, મને શું ફાયદો ભાઈ? મને કોઈ ફાયદો નથી. મારે તો હું ક્યાં ઊભો છું, મારે શું કરવાનું છે, મારામાં શું ક્ષતિ છે એ વિચારવાનું છે. યોપી ન સહતે હિતમુપદેશમ તદુપરી મા ગુરુ કોપમ રે નિષ્ફલયા કિમ પરજન તપ્ત્યા કુરુષે નિજ સુખલોપમ રે. યોપી ન સહતે, કોઈક એવું બને તમે સારી વાત કહેવા ગયા, એના ભલાની વાત કહેવા ગયા અને એને સહન નથી થતું. તું તારું કર, મને કહેવા નહીં આવતું. એવું આ એટલા માટે છે, આ શીખવાનું એટલા માટે છે કે બીજાની સ્ક્રિપ્ટ ન બદલી શકું, મારી બદલી શકું. પુરુષાર્થ, પુરુષાર્થ. તમે મહેનત કરીને તમારી જાતને બદલી શકો. પણ આપણી તકલીફ એ છે, કોઈક નથી બદલાતું એનું દુઃખ છે, પણ હું નથી બદલાતું એનું દુઃખ નથી. આમાં એવું છે, મેં તમને એકવાર કહ્યું હતું, બે થિયરી ચાલે છે અત્યારે. એક જ્યોતિષ છે અને એક પોઝિટિવ થિંકિંગની થિયરી. એક જણાએ બહુ સરસ સવાલ કર્યો કે ભાઈ જ્યોતિષને પૂછવા ગયા અને તમને એમ કહ્યું કે ભાઈ તમારા જીવનમાં આટલું 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 આ રીતે ઘટના બનશે, અને તમે એમ કહો છો પોઝિટિવ થિંકિંગ વાળા કે તમે જો સતત પોઝિટિવ વિચારશો, સકારાત્મક તમારો અભિગમ રાખશો તો તમારા જીવનમાં બધું જ સારું થઈ જશે. તો હવે આમાં મેળ ક્યાં પડે? જ્યોતિષ એમ કહે છે કે તમારે તો આવી ફલાણી દશા ચાલે છે, 5 વર્ષ તમને તકલીફ પડશે, આ પડશે, તો આનો મેળ કેમ પાડવો? બહુ સરસ જવાબ આપ્યો. જ્યોતિષ એમ બતાડે છે કે જે રીતે તમારું જીવન ચાલે છે એ રીતે તમે જીવશો તો આવું આવું બનશે. જો તમે તમારા વિચારોને, તમારી પ્રવૃત્તિને નિરીક્ષણ કરીને બદલવાનો પ્રયત્ન કરશો તો તમે બદલી શકો છો. આ પોઝિટિવ થિંકિંગ કહે છે. બદલી ન જ શકાય. કર્મ સત્તા પણ, ભગવાનનું શાસન પણ એ જ કહે છે, દરેક કર્મ નિકાચિત હોતું નથી. બરાબર સમજી લો, દરેક કર્મ નિકાચિત હોતું નથી. કેટલાય કર્મો એનું ઉદ્વર્તના કરણ, અપવર્તના કરણ બધું થઈ શકે, સંક્રમકરણ બધું થઈ શકે, બધા જ કર્મોમાં ફેરફાર થઈ શકે છે. સમજ્યા તમે? જો બધા જ કર્મો નિકાચિત હોય અને બધા જ કર્મો અવશ્ય ભોગવવા પડે એમ હોય, એક પણ જીવ મોક્ષે જઈ શકે નહીં. કેમ કે જ્યારે જ્યારે કર્મ, હવે તો બધા ભોગવવાના જ હોય તો ભોગતી વખતે નવા કર્મો બંધાય બંધાય ને બંધાય. હવે એને ભોગવો.
વળી બંધાય, વળી ભોગવો, મોક્ષ જ ના થાય. એટલે જે કર્મો તમારી અંદર એવા પડ્યા છે જે નિકાચિત નથી થયા, જે અવશ્ય ભોગવવા જેવા નથી, એમાં ફેરફાર થઈ શકે છે. એટલે લખેલી સ્ક્રિપ્ટમાં તમે કોઈકની સ્ક્રિપ્ટમાં ફેરફાર ન કરી શકો, એની જવાબદારીમાં. હા, તમે સૂચના કરી શકો, તમે સમજાવી શકો, બસ ધેટ્સ ઇટ. તમારી ફરજ પૂરી થઈ ગઈ. કોઈક તમારો હિતોપદેશ સાંભળતો નથી, સમજતો નથી, સ્વીકારતો નથી, તદુપરી મા ગુરુ કોપમ રે, તેના ઉપર ગુસ્સો શા માટે કરો છો ભાઈ? નિષ્ફલયા કિમ પરજન તપ્ત્યા કુરુતે નિજ સુખ લોપમ રે. આવી બીજા ઉપર રોષ કરીને આ ફોગટનો તાપ સહન કરી અને તમારા સુખને શું કરવા પૂળો ચાપી દો છો? તમારા સુખને દાવ ઉપર કેમ લગાડો છો? મેં કાલે વાક્ય કહ્યું હતું તમને, સરસ વાંચેલું હતું. ક્રોધ એટલે શું? બીજાએ કરેલા અપરાધની સજા મારી જાતને આપવી, એનું નામ ક્રોધ. આ એ જ વાત છે. કુરુતે કુરુષે નિજ સુખ લોપમ રે. તમે ગુસ્સો કરો છો ત્યારે તમારા પોતિકા સુખને આગ ચાપો છો. કરો છો ને? માટે કે છે કોઈએ તારી વાત ન માની, સારી વાત હતી તોય ન માની, મૂકી દે ભાઈ, મારી ફરજ હતી, મેં કહી દીધું, હું મુક્ત થઈ ગયો. સૂત્રમ અપાસ્ય જણા ભાષંતે કેચન મતમુત સૂત્રમ રે કિમ કુર્મસ્તે પરિરિત પયસો યદી પિયંતે મૂત્રમ રે. બહુ ખરાબ ઉપમા આપી છે ઉપાધ્યાયજી, કદાચ ગુસ્સે થઈ ગયા છે એવું લાગે છે. કોઈક જીવો છે ભગવાનના શાસનની અદ્ભુત વાતો છે એ છોડીને બધી આડી અવળી વાતો કરે, ઉત્સૂત્રનું ભાષણ કરે, ગમે તેની નિંદા કરે, ગમે તેનું નીચું દેખાય એવી વાતો કરે, તમારા મનમાં ઠસાવતા હોય આવી બધી વાતો કરે, ત્યારે પણ તમારે ધ્યાન નહીં આપવા. શું કરશો તમે? કોને રોકવા જશો? કુએ ભાંગ પડી છે, તમે કોને રોકવા? કિમ કુર્મસ્તે પરિરિત પયસો યદી પિયંતે મૂત્રમ રે. કોઈક માણસ છે, તમે દૂધપાક પીરસો છો અને એને ગમતું નથી પીવાનું, એને શિવાંબુ પીવું ગમે, એનો કોઈ ઈલાજ નથી. ભગવાનના શાસનની અદ્ભુત વાતો છે. સૂત્રમાં પાસ્ય જડા ભાષંતે. સૂત્ર એની વાતો, આત્મા એની વાતો, એને છોડી અને ફાલતુ વાતો. ઉત્સૂત્ર એટલે ફાલતુ વાત, જે વાતોથી બીજાના મનમાં રાગ અને દ્વેષ. પશ્યસી કિમ ન મનઃ પરિણામમ નિજ નિજ ગત્યનુસારમ યેન જનેન યથા ભવિતવ્યમ તદ્ભવતા દુર્વારમ રે. એટલી અદ્ભુત ભાવના છે, એમ થાય કે રોજ 50 વખત ગાવી જોઈએ ભાવના. આમ અંદર ઉતરી જાય, હૈયે બેસાડી દેવા. કેવા મધુર શબ્દો છે. આ તો તમને સંસ્કૃત નથી આવડતું એટલે, નહીં તો ગાવાની મજા આવી. પશ્યતિ કિમ ન મનઃ પરિણામમ નિજ નિજ ગત્યનુસારમ રે. દરેક જીવના મનના પરિણામ એને જે ગતિ મળવાની છે એ પ્રમાણેના હોય છે. કેવા પરિણામ હોય? કોઈક કષાયમાં ખદબદે છે, કોઈક વિષયોમાં ખદબદે છે, કોઈક રાગમાં, કોઈક દ્વેષમાં, કોઈક મોહમાં, કોઈક આસક્તિમાં, કોઈક મારું તારું કરવામાં. કેટલા ભાવોમાં જીવો જીવે છે, પણ કયા ભાવો છે? એને જે ગતિમાં જવાનું છે ને એ પ્રમાણેના ભાવ છે. મારે તો એની દયા ચિંતવવાની હોય ભાઈ, તિરસ્કાર ન કરવાનો હોય, એના પ્રત્યે નફરત ન કરવાની હોય, એનાથી દૂર ન થવાનું હોય. મેં હમણાં કીધું તમને, પ્રેમ વધારવાનો, કરુણા વધારવાની, એના પ્રત્યેની પ્રાર્થના વધારો કે એના જીવનમાં પણ સારું આવે. નિજે નિજે ગત્યનુસારમ રે. પોત પોતાની ગતિ પ્રમાણે સૌના મનમાં વિકલ્પો ચાલતા હોય. યેન જનેન યથા ભવિતવ્યમ તદ્ભવતા દુર્વારમ રે. જે જીવની જે ભવિતવ્યતા હશે, જે એનું થવાનું હશે, એમાં તમે કોઈ ફેરફાર નહીં કરી શકો. તદ્ભવતા દુર્વારમ રે. જોજો આ શબ્દ બરાબર સમજજો. તમારાથી ફેરફાર ન થઈ શકે. ત્યાં એમ ન કીધું કોઈનાથી નથી. હું નક્કી કરું તો થઈ શકે. હું નક્કી કરું તો મારા આત્મામાં ફેરફાર કરી શકું. ઝડપ પ્રહારી મોક્ષે જઈ શકે છે. અર્જુન માલી મોક્ષે જઈ શકે છે. ગોશાળો કલ્યાણ કરી શકે છે, ગૌતમ જ ન કરી શકે. કેમ? પોતે નક્કી કર્યો છે. તદ્ભવતા દુર્વારમ. જેની જે ભવિતવ્યતા હોય એમાં હું ફેરફાર ન કરી શકું, માટે મારે એના પ્રત્યે રાગ દ્વેષ કે નબળા ભાવો કરવાના જ નથી. સમજાયું? રમય હૃદા હૃદયંગમ સમતામ સમૃણુ માયા જાલમ રે. વૃથા વહસી પુદ્ગલ પરવશતા માયુ પરિમિત કાલમ રે. વાહ! રમય હૃદા હૃદયંગમ સમતામ. તમારા હૃદયમાં સમભાવને ધારણ કરી લો. એક સરખો શાંત ભાવ,
એક સમભાવ. જેને જુઓ એના પ્રત્યે પ્રેમ જાગવો જોઈએ, જેને પણ જુઓ એના કોઈ નબળો ભાવ ન જાગે. અરે ભાઈ, દરેક બિચારો કર્મનો માર્યો, આમે દુખી છે, અને હું એના પ્રત્યે તિરસ્કાર રાખીને એને વધુ દુખી શા માટે છે? કર્મ પરવશ છે બિચારો, એ સમજી શકતો નથી, એના સ્વભાવને બદલી શકતો નથી, એની પ્રવૃત્તિને બદલી શકતો નથી. એને સમજ પડતી હશે કે નહીં પડતી હશે, ગમે તે હશે, કોઈ કર્મ વિચિત્ર છે ને પરવશ છે, દુખી તો છે જ. હવે એમાં હું મારી નફરત ઉમેરું, હું બીજાને પ્રેરણા કરું, આ આવો છે એનાથી દૂર થઈ જશે, આને બોલાવતો નહીં, આને આમ કરતો નહીં, એ બીજા ચારને કે, અરે કયું વાતાવરણ ફેલાવી રહ્યા છો તમે? કયું નફરતનું વાતાવરણ ફેલાવીને તમે કોઈને નહીં બદલી શકો. આ તો કેવું છે, મકાન નબળું પડ્યું એટલે બધા એક એક ઈંટ ખેંચતા જાઓ કે ટેકો આપો? ઈંટો ખેંચી લેવાથી મકાન પડે કે ઊભું રહી જાય? કોઈકને પાડી નાખવાની વૃત્તિઓ છે આ. આપણે શું કરીએ છીએ? પશ્યતિ કિમ ન મનઃ પરિણામમ. અરે રમય રુદાર રંગમ સમતમ સંવૃણુ માયા જાલમ રે. આ મોહ જાળને સંકેલી લો ભાઈ, સંકેલી લો. વૃથા વહસી પૂતગલ પરવશતામ. આ પૂતગલની પરવશતા ફોગટની ઉપાડીને ફરો છો. માયુ પરિમિત કાલમ રે. આયુષ્ય બહુ થોડું મળ્યું છે, બહુ જ ઓછો સમય છે આપણી પાસે. આપણું કલ્યાણ કરી શકીએ, આપણું ભલું કરી શકીએ એ માટેનો જ આપણી પાસે પૂરતો સમય નથી. એ કિંમતી સમયમાંથી તમે કોઈકના પ્રત્યેના રાગ, કોઈકના પ્રત્યેના દ્વેષ, કોઈકના પ્રત્યેની નફરત, કોઈકના પ્રત્યેના મમત્વ, આસક્તિ અને આગ્રહો અને કદાગ્રહો, એમાં તમારા સમયને વેડફી રહ્યા છો. તમારા સિલકમાં થોડુંક છે અને વેડફી શકાય? તમે સહરાના રણમાં નીકળી ગયા છો, તમારી પાસે એક ટમલર ભરીને પાણી છે, તમે શું કરશો? તરસ લાગી હશે, પી લેશો તરત? તમે રાહ જોશો, હજી તરસ લાગે, હજી વધે, રેવાય જ નહીં એવું થશે ને, ત્યારે કેટલું પીશો? આખું પી જશો? આમ જરાક પીશે, થોડીક રાહત થઈને હજી આગળ જવા દે. આ તો બહુ લાંબો રણ છે, એને પસાર કરવા માટે મારી પાસે પાણી આટલું જ છે. જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીજ. જિંદગીના રસને પીવામાં જલ્દી કરો મરીજ. એક તો ઓછી છે મદિરા અને ગળતું જામ છે. તમારું પાત્ર એમાંથી સતત પાણી જમ્યા કરે છે. તમે કાં તો પૂરેપૂરું ઝડપથી પી જાઓ અને કાં તો વેડફાઈ જશે. તરસ લાગે એની રાહ જોવાય, તરસ વધે એની રાહ જોવાય, અને પછી એ ટીપું બે ટીપું પાણી પીવે, બચાવીને રાખે. આટલો લાંબો રણ આટલા પાણીમાં પસાર કરવાનું છે, અને તમને કોઈ એમ કે ભાઈ થોડું મને આપને, જરા મોઢું ધોવું છે. શું કરો તમે? આપો ને, એક ઝાપડ મારો. માગવાની હિંમત કેવી રીતે કરી તે? એ બી મોઢું ધોવા. હજી પીવાનું કીધું હોત તોય વિચાર કરત, તો મોઢું ધોવાનો વિચાર કેવી રીતે થાય? બસ એ પાણી જેટલું છે, રણ ખૂબ લાંબો છે, કેટલું સાચવીને કેટલો ઉપયોગ કરીએ એમ આ આયુષ્યનો ઉપયોગ કરવાનો છે. એમ આયુષ્યની પળપળનો ઉપયોગ કરવાનો છે. અને આપણે વેડફે જ જઈએ છીએ. દિવસો, ક્ષણો, પખવાડિયાઓ, મહિનાઓ ને વર્ષો વેડફી નાખ્યા, હજી આપણે જાગ્યા ને. આયુષ્ય ઘટતું જાય તો પણ પાપ બુદ્ધિ ન વટળે. આટલું વેડફાઈ ગયું અને છતાંય હજી આપણો અંદર માયેલો જાગતો નથી. કેવા નિંભર થઈ ગયા છે, કેવા ધીઠ અને જળ થઈ ગયા છે. માયુ પરિમિત કાલમ રે. અનુપમ તીર્થમ ઇદમ સ્મર ચેતન મંત સ્થિતમ વિરામમ રે. ચિરંજીવ વિશદ પરિણામમ લભસે સુખમ વિરામમ રે. આ તીર્થ છે માધ્યસ્થ ભાવ તમારું. ત્યાં જઈને જ તમે વિશ્રાંતિ મેળવી શકશો, શાંતિ મેળવી શકશો, પ્રસન્નતાને મેળવી શકશો. એ સિવાય દુનિયામાં ક્યાંય તમને શાંતિ નહીં મળે, ક્યાંય. એનું ચિંતન કર. અનુપમ તીર્થમ ઇદમ સ્મર ચેતન. આનું સ્મરણ કર. અંતઃસ્થિતમ વિરામમ. અંદર જ રહેલું છે તમારા સુખનું તીર્થ, તમારી અંદર પડેલું છે. બહાર ક્યાંય જવાની જરૂર નથી. ચિરંજીવ વિશદ પરિણામમ લભસે સુખમ વિરામમ રે. તમારા પરિણામોને નરવા બનાવી નાખો, તમારા પરિણામોને નિર્મળ બનાવી નાખો, તમારા પરિણામોથી આ બધા જ મેલ ને ગંદકીને કાઢી નાખો.
ચિરંજીવ, લાંબો સમય સુખે જીવો ભાઈ. લભતે સુખમ વિરામમ રે, અને પછી જે સુખ મળશે ને એને કોઈ છેડો નહીં હોય. આજે મળતું દરેક સુખ એને છેડો છે, અને આ સુખ એવું હશે જેને કોઈ છેડો નહીં. પરબ્રહ્મ પરિણામ નિદાનમ સ્ફુટ કેવલ વિજ્ઞાનમ રે, વિરચય વિનય વિવેચિત જ્ઞાનમ શાંત સુધારસ પાનમ રે. પરબ્રહ્મ પરિણામ નિદાનમ, ઠેઠ આત્મા મુક્ત થઈ જાય એનું સાધન આ ભાવો છે. સ્ફુટ કેવલ વિજ્ઞાનમ રે, કેવલ જ્ઞાન સુધી પહોંચાડનારી આ ભાવનાઓ છે. વિરચય વિનય વિવેચિત જ્ઞાનમ શાંત સુધારસ પાનમ રે. શું કરવાનું છે? આ જ્ઞાનને હૈયે વસાવીને, આ બોધને જગાડીને નિરંતર શાંત સુધારસનું પાન કરવાનું. આ મધ્યસ્થ ભાવની વાત. આમાં તો ધારો એટલી વાત થાય એવું છે, પણ આપણી પાસે ટાઈમ નથી. આજે ચોમાસી ચૌદસ, ચતુર્માસનો અષાઢ સુદ ચૌદસ આવી ત્યારે શરૂ થયું, અને કારતક સુદ ચૌદસ આવી એટલે આવી કેટલીય ચૌદસ આવશે ને જશે. જાગવાનું આપણે બધાએ છે. આ વ્યાખ્યાન આજે પૂરા થશે. સંઘે વિનંતી કરી, સાધ્વીજી ભગવંતને કરી, અમને કરી, ગુરુ ભગવંતોનો આદેશ થયો, અને ચતુર્માસ માટે અહીંયા આવ્યા. એક વાત બરાબર સમજજો, અમે છદમસ્ત છીએ, અમે દોષોના ભરેલા છીએ, અમારામાં ઘણી નબળાઈઓ છે, અને એનો ખુલ્લો એકરાર છે. ખુલ્લો, કોઈ શરમ કે સંકોચ વગર. કારણ એકરાર વગર શુદ્ધિ શક્ય નથી. છે ઘણી નબળાઈઓ, અમારી શક્તિ પ્રમાણે, અમારી સમજણ પ્રમાણે સંઘને આરાધના કરી કરાવી. જેટલી સમજણ હતી એ પ્રમાણે ભગવંતના શાસ્ત્રોને અનુસરીને આપણે આપણા આત્માના હિતની વાત કરી. બધું જ શક્તિ પ્રમાણે ને સમજણ પ્રમાણે હોય છે. દરેકની શક્તિ સારી જ હોય, નબળી હોય એવું કાંઈ નથી. હોય જેની જેવી હોય એ પ્રમાણે ચાલે, પણ યથાશક્તિ પ્રયત્ન કર્યો છે. આ ચતુર્માસ દરમિયાન ઘણા બધા તમારા સંપર્કમાં આવવાનું બન્યું છે. આટલી બધી સરસ આરાધના, હું તો એની ખૂબ અનુમોદના કરું છું ખરેખર, કે તમારા સંઘનો પ્રેમ, તમારા સંઘની ઉદારતા, અને આટલો બધો એક માવતરનો અનુભવ અમને અહીંયા થયો. સંઘ એ માવતર છે એ કેવો હોય એની પ્રતીતિ, એનો અનુભવ અમે અહીંયા કર્યો છે. ખૂબ સરસ રીતે આરાધના થઈ, બધાએ બધી જ રીતે સહયોગ કર્યો છે. જેની જેવી શક્તિ સમજણ હતી, પણ બધાએ બહુ જ પ્રેમથી સહયોગ કરી અને અમને આરાધનામાં, નહીંતર આટલી બધી આરાધનાની સાથે આ બધું ચાલુ રહે ઘણીવાર ન બને, પણ બન્યું. બધું જ સરસ રીતે થયું. એમાં ક્યાંય શ્રી સંઘના કોઈ પણ સભ્ય અમારી કોઈ વાતથી, અમારી કોઈ પ્રવૃત્તિથી, અમારા કોઈ વ્યવહારથી હોય, છદમસ્ત છીએ ને, હમણાં કીધું, દોષ છે અમારામાં. ક્યારેક ગુસ્સો આવી ગયો હશે, ક્યારેક ગળામણ થઈ ગઈ હશે, ક્યારેક કંઈ કહીએ દીધું હશે, પણ એ બધું જ તમે માવતર બનીને અને અમને દીકરા દીકરી સમજીને તમે ગળી ગયા છો. તમે બધું જ ચલાવ્યું છે. અમને ખૂબ ઉદારતાથી તમે રાખ્યા છે, ખૂબ પ્રેમથી તમે રાખ્યા છે. એ તો સંઘનો ઉપકાર છે. એમાં ક્યાંય અમારાથી, અમે કે સાધ્વીજી ભગવાન, કોઈ પણ સંઘના સભ્યને કોઈ પણ પ્રકારે મન દુઃખ થયું હોય તો ત્રિવિધે આ ગુરુ ભગવંતના વચનો પ્રમાણે ચાલ્યા. એમના આશયથી વિરુદ્ધ, ભગવાનના શાસનથી વિરુદ્ધ ક્યાંય કશું બોલાયું હોય, આજ્ઞા વિરુદ્ધ કાંઈ થયું હોય તો એ બદલ ત્રિવિધે બસ. આપણો સંઘ
કોઈ વ્યક્તિ દીક્ષા લે છે ને ત્યારે એના કુટુંબ, પરિવાર, માવતર બધાને છોડીને આવે એક વિશ્વાસથી કે જે ઉદારતા, જે પ્રેમ, જે વાત્સલ્ય એને ઘરમાં મળતું હતું ને એના કરતા વિશેષ સંઘ એને આપશે. અને તમારે બધાએ આ જ શીખવાનું છે. શીખજો. હું મારો સંઘ છે એમ સમજીને તમને કહી રહ્યો છું. ક્યાંય પણ કોઈ પણ જીવની જરાક પણ હોય કે મોટી કે નાની કોઈ પણ નબળી વાત દેખાય તો તમે માવતર થઈને તમારા દીકરાનું જેમ તમે સાચવો, તમારા દીકરાને જેમ તમે વાળો, તમારા દીકરા દીકરીઓને તમે જેમ પ્રેમથી એનું હિત કરવાની વિચારણા કરો, એવું હિત તમારા હૈયે વસાવજો. બરાબર સમજાય છે મારી વાત? સારું દેખાય ખૂબ પ્રોત્સાહન આપજો, નબળું દેખાય તો એકાંતમાં જઈને એમને કહેજો, સાહેબ તમે કેવું સરસ કરો છો, આટલું કરો, આમ કરો, પ્રોત્સાહન આપજો. તમારી જવાબદારી છે. જેમ તમે કહો છો ને, કાલે પ્રકાશભાઈ કહેતા હતા સાહેબ તમારી જવાબદારી છે, ચોક્કસ, પણ સંઘની પણ એટલી જ જવાબદારી છે. એ માવતર તરીકે અમારી સાથે રહે, આપણે બધાએ સાથે રહી એકબીજાને સપોર્ટ કરીને, સહાય કરીને એકબીજાને આગળ લાવવાના, એકબીજાનું ભલું કરવાનું છે, એકબીજાને ઉપર ચડાવવાના છે. આપણે બધા જ સદમસ્ત છીએ. આપણે બધાએ સમજવાનું છે ને જાણવાનું છે ને શીખવાનું છે, બધાએ સાથે મળીને. આ મેં ઉપદેશ આપ્યો છે ને તમે સાંભળ્યો છે નહીં, ઉપદેશ આપ્યો છે વિનય વિજયજી મહારાજે, આ મહાપુરુષે સાંભળ્યો છે આપણે બધાએ. હું ભલે હું એક માઇકની જગ્યાએ છું, માઇક કાંઈ કરતું નથી, જે બોલે છે એને એક શું કરે છે, સ્પીકરમાં જે સંભળાય છે કોનું સંભળાય છે, માઇકમાંથી સંભળાય. બસ હું માઇક છું. બોલાયું છે ક્યાંથી? આ વિનય વિજયજી મહારાજના શબ્દો છે, એમની વાતો છે, એ આપણે બધાએ શીખવાની છે અને આપણને પોતાને બદલવાના છે. બસ હું ઈચ્છું છું કે આ સંઘ એટલો બધો સરસ થાય, એટલો બધો પ્રેમાળ થાય, ઘરે ઘર પ્રેમની ગંગા વહે, એમ હું અંદરથી ઈચ્છું છું. પ્રેમ, મૈત્રી, ઉદારતા સૌનું બધું જ જતું કરીને પણ તમારા પ્રેમને જાળવી રાખજો. તો હું એમ માનીશ કે હા, આ 4 મહિનાની મહેનત તમે રોજ સામાયિક કરતા થઈ જાઓ, પ્રતિક્રમણ કરતા થઈ જાઓ, પોષક કરતા થઈ જાઓ, એ બધું જ કઈ બધી રીતે શક્ય નથી હોતું, પણ તમે પ્રેમમય બની જાઓ, એમાં તો કોઈ વિકલ્પ છે નહીં, કોઈ બહાના છે નહીં. બસ કરજો, એટલું કરજો. તમારો સંઘ, તમારો દરેક પરિવારનો સભ્ય, કઈ આજે પર્યુષણ નથી, આજે સંવત્સરી નથી, પણ આજે આપણા માટે તો રોજ સંવત્સરી છે. જે ક્ષણે શુદ્ધિ થાય એ ક્ષણ સંવત્સરી ક્ષણ છે. જે ક્ષણે શુદ્ધિ થાય એ આરાધનાની ક્ષણ છે. અને આપણે બધાએ શુદ્ધ ને નિર્મળ થવાનું છે. ખૂબ પ્રેમ વધારજો એકબીજા પ્રત્યે અને ખૂબ સરસ આરાધના કરજો. હવે મારે પણ તૈયારીઓ કરવાની છે, એટલે વ્યાખ્યાન મેં કાલ તો પૂનમ છે, એટલે જે આપણે કરશું મંગલિક વ્યાખ્યાન બધું જ કરશું. ત્યાં પછીથી હું જરા તૈયારી કરીશ, કારણ કે જવાનું આવશે. ચલણા હે રેણાની.